गुरु महाराज की, सी सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 9 આપણે આવ્યા છે। વિરહનો પ્રકાશ। એ बात मैं तो कहूं जो कहने की होय। ए बात कई बात विरहनी बात तो कहूं जो कहने की होय। કહેવા જેવું હોય તો કહું ને। સુહાગી નાર જે હોય એ પતિના પ્રેમની અંદર તડપતી હોય, બહાર કોઈને ન જણાવે, બહાર ઢીંડોળો ફીરતી ન ફરે। જો બહાર ઢીંડોળો ફીરકે તને સુહાગી નાર કહેવામાં આવે। એ बात मैं तो कहूं जो कहने की होय, पण ए है खसमेरी, पण एक खसमे रीज के, एक खसमे रीज के दया करी अति माय। प्रीतमे मारी पर मेहर करी एम के छे। प्रीतमे मारी पर मेहर करी અને આ બધી જ નીંદ મને આપી, બધા જ સુખ મને આપ્યા। દયા કરી અતિ માહે। પ્રીતમ મારી પર ખુશ થઈ અને અમારી પર મહેર કરી છે, દયા કરી છે। તો આ ક્યારે બને? પહેલામાં પેલો પ્રશ્ન કે રાજ્ય મહારાજ આપણી પર ખુશ ક્યારે થાય? બહુ મોટો પ્રશ્ન છે। અહીંયા કહે છે ને, પણ એ ખસમે રીજ કે, એ ખસમે રીજ કે। પ્રીતમ આપણી પર ક્યારે રીઝાય, પ્રીતમ આપણી પર ખુશ ક્યારે થાય? એ ખસમે રીજ કે દયા કરી અતિ માહે। જે ખુશ થઈ જાય તો આપણી પર મહેર કરે કે ન કરે, આપણી પર દયા કરે કે ન કરે। તો ધની આપણી પર ખુશ ક્યારે થાય? सुनियो बानी सुहागिनी, सुनियो बानी सुहागिनी, दीदार दीदार दिया पीयू जब, अंदर पर्दा उड़ गया हुआ उजाला सब। के हे सुंदर साथ मारी बात सांभळो एम कीधुं। सुनियो बानी सुहागिनी, हे सुंदर साथ मारी बात तमे सांभळो एम के छे। दीदार दिया पीयू जब, કે મારી આ હાલત હતી, નિરાશ હાલત હતી, અને એ સમયે કહે છે ને આગળ, એ બાત મેં તો કહું જો કહેને की હોય। મારી આવી હાલત હતી અને એ સમયે મને ધણીજીએ મારી પર દયા કરી, મહેર કરી, ખુશ થઈ અને રાજ્ય મહારાજે મને દર્શન આપ્યા એમ કે છે। રાજ્ય મહારાજ ખુશ થઈને મને દર્શન આપ્યા, અને જ્યારે દર્શન આપ્યા તો અંદર પડદા ઉડ ગયા। અંદર પડદા ઉડ ગયા। કયો પડદો? તો વિરહનો પડદો જે હતો, જે વિરહનો પડદો, અહીંયા આગળ વિરહનો પડદો, વિરહનો પડદો, વિરહ મટી ગયો એમ। हुआ उजाला सब। અને મારા જીવનની અંદર રોશની રોશની થઈ ગઈ। हुआ उजाला सब मीन्स મારા જીવનની અંદર રોશની રોશની થઈ।
ગઈકાલે ને એના આગલા દિવસે આપણને શ્યામલબેન કહેતા હતા કે બે જે કપલ હોય એ બે કપલ એકબીજાને ઘણો બધો પ્રેમ કરતા હોય, એમને કંઈક ફરવા મોકલો, એમને ફરવા મોકલો તો ફરવા જાય તો એકબીજાની અંદર તમે શું જોઈને આવ્યા એમ પૂછે કોઈ, ફરીને આવીને કોઈ તમે શું જોઈને આવ્યા, શું જોયું હોય, એમ કશું ના જોયું હોય. કહેવાનું કે મતલબ કે એકબીજાની અંદર જોયામાંથી જો સમય મળ્યો હોય તો જોવાને બીજી બધું વસ્તુ. જે હૈયાની હાસ હતી, હામ હતી, એ બધી દૂર કરી દીધી એમ કે છે. એ બધી દૂર કરી. ધનીજીએ આ બધી જે તડપ હતી વિરહની, મને મારા ધની ક્યારે મળે, એ પડદા ઉડાવી દીધા. તો એ પડદો ઉડી ગયો તો રોશની રોશની થઈ ગઈ. અહીંયા આગળ પડદો જે કહ્યો છે, પડદા ઉડ ગયા, મીન્સ તમે પડદો જે આપણે જે કઈ બતાવી રહ્યા છે, વાસ્તવની અંદર આ વિરહનો પડદો છે. બીજા કોઈ સુંદર સાથે એવું કહેશે કે અજ્ઞાનતાનો પડદો ઉડી ગયો, પણ જે અહીંયા તડપ છે એ તડપનો પડદો ઉડી ગયો, શાંત થઈ ગઈ તડપ. તડપ શાંત થઈ તો રોશની રોશની થઈ ગઈ. पिया जो पार के पार हैं, तीन खुद खोले द्वार, पार दरवाजे तब देखे जब खोल दिखाया पार. અને હવે જો આ તડપ મટી જાય તો રોશની રોશની થઈ જાય તો શું કહે છે કે પિયા જો પાર કે પાર હે. આપણા ધણી ક્યાં છે? પરમધામની અંદર અક્ષર અક્ષરની પાર અને તેનાથી પણ પાર મારા ધણી છે. અને ત્યાં આગળ જે ધણી છે એમણે દરવાજા ખોલી દીધા. તીન ખુદ ખોલે દ્વાર, એમણે પોતે જ દ્વાર ખોલી દીધા. સરસ. અબોલા હોય અને બોલતા થઈ જાય તો પછી પતિ છે એ પત્નીને પોતાના ઘરે લઈ જાય કે ન લઈ જાય, કે ચાલ ભાઈ હવે તું મારા ઘરે, જો તું નથી ત્યાં સુધી મેં આ બધું બનાવી દીધું. સંસારની વાત છે. આ બધો કેટલો ચેન્જ લાવે, તું ચાલ મારા ઘરે, હવે આપણા ઘરે ચાલ. એમ ધનીજી પણ આપણને દીદાર દીધા, આપણી હૈયાની હામ બંધ કર એ હતી એ બુઝાવી દીધી. તો બુઝાવી દીધા પછી આપણા ઘરના દરવાજા પણ ખોલી દીધા. ખુદ તીન ખુદ ખોલે દ્વાર, તીન ખુદ ખોલે દ્વાર, પાર દરવાજે તબ દેખે જબ ખોલ દિખાયા પાર. અને આ પારના દરવાજા ક્યારે જોયા આપણે? કે એમણે જાતે આવીને બતાવ્યા ત્યારે. નહીં તો હજુ આટલો બધો સમય થયો છે, 5000 વર્ષ થયા, કોઈને કશી શુદ્ધ નથી. વ્રજની અંદર આવ્યા, આજે એ વાતને 5000 વર્ષ થઈ ગયા. 5000 વધારે હશે, 5000 ઉપર, પણ કોઈને કઈ શુદ્ધ નથી. હવે અહીંયા કે છે પારના દરવાજા એમણે ખોલીને બતાવી દીધા. ખુદ પાર દરવાજે તબ દેખે જબ ખોલ દિખાયા પાર, जब खोल दिखाया, जब खोल दिखाया पार. હવે જો થોડો બીજો સરસ ઉદાહરણ તમે જુઓ. ધણી દેવચંદ્રજી 14 વર્ષ નિષ્ઠા બંધ સુધી ભાગવત સાંભળતા હતા. ચિતવન પણ કરતા હતા, ચિતવન પણ કરતા હતા પરમધામનું. સોરી, માફ કરજો, પરમધામનું નહીં, વ્રજનું. ત્યાંથી પ્રસાદ પણ લાવ્યા હતા. જ્યારે દર્શન આપ્યા એમને અને અંદર આવે સ્વરૂપે બિરાજમાન થયા ત્યારે ને બધી જ સમજ પડી ગઈ. એમ બધા જ દરવાજા ખુલી ગયા એમના. વતન પણ દેખાવા મળ્યું એમને. જે 11 વર્ષની અંદર જે બધું દેખાતું હતું એ હવે સાક્ષાત દેખાવા મળ્યું.
तो ये અહીંયા કહે છે કે ધણીજીની મહેર થાય तो पार दरवाजे तब देखे जब खोल दिखाया पार। कर पकड़ बैठाई के, कर पकड़ बैठाई के आवेश दियो मोहे अंग। ता दिन थे पसरी दया पल पर चढ़ते रंग। एक बार धनी जो आपनो हाथ पकड़ी ले, हवे के छे के कर बिठाई के, कर पकड़ बिठाई के મારી આ અવસ્થા હતી એમ અપ્સાની અંદર જુઓ તમે મારી આ અવસ્થા હતી અને બેઠી કરી ઊભી કરી આગળ કહે છે મારું તન પણ ખડું રાખ્યું એમના કાર્ય માટે मैं तो अपना दे रही पण तुम ही राख्यो जीव। मैं तो अपना दे रही पण तुम ही राख्यो जीव। बल दे अपने खड़ी करी, बल दे अपने खड़ी करी कारज अपने पियो, कारज अपने पियो। मैं तो मारू બધું આપી દીધું તો એમ પણ તમે મને ખડી રાખી અને કહે છે બલ દે આપ ખડી કરી, બલ દે આપ ખડી કરી। અહીંયા આગળ શું કહે છે કળ પકડ બિઠાઈ કે, કળ પકડ બિઠાઈ કે આવેશ દિયો મોહે અંગ, આવેશ દિયો મોહે અંગ। હવે રાજ્ય મહારાજનો જો આપણા અંદર આવેશ આવી જાય તો એ આવેશ આવે તો જે ન્યામત આપણને જે મળતી હોય અંદર જે ન્યામત પડી, હવે હું આને કહું કોને? ધણી દેવચંદ્રજી જો આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ જાય ત્યારે ને બધું દેખાવા મળ્યું પછી કે હું આ બધું કહું કોને? ગાંધી ભાઈ હતા અને કહેવાનું શરૂ કરી દીધું। અહીંયા આગળ સ્વામીજીએ શું થયું? આવેશ આવ્યો તો વાણી ઉતરી। તા દિન થે પસરી દયા પલ પલ ચડતે રંગ। તા દિન થી એમ પલ પર ચડતે રંગ મીન્સ વાણી ઉતરવાની શરૂ થઈ ગઈ। રાજ્ય મહારાજ ની મહેર જો તમે સમજો। હવે સુંદર સાથે અહીંયા આગળ થોડું વધારે સમજાવવા પ્રયત્ન કરો। પહેલી વાર આવેશ આવ્યો ધણી દેવચંદ્રજીના તનની અંદર તો એમને બધું દેખાવા મળ્યું અને દેખાવા મળી અને કે ભાઈ આ હું આપું કોને? ગાંધીજીભાઈને આપું। બીજી વાર આવેશ આવ્યો, બીજી વાર આવેશ આવ્યો। બીજી વાર ક્યાં આવ્યો આવેશ? તો કે છે બીજી વાર આવેશ આવ્યો સ્વામીજીના તનની અંદર તો આ વાણી ઉતરી, આ વાણી ઉતરી। પલ પલ એનો રંગ ચડતો ગયો અને વાણી ઉતરતી ગઈ, ઉતરતી ગઈ। હવે ત્રીજી વાર જો આવેશ આવે તો પ્રશ્ન મોટો બહુ પ્રશ્ન છે। ત્રીજી વાર આવેશ આવ્યો તો ત્રીજી વાર આવેશ ક્યાં આવ્યો? ત્રીજી વાર આવેશ ક્યાં આવ્યો? તો ત્રીજી વાર આવેશ આવે ક્યાં? મોમીનોના દિલની અંદર। મેરા અર્થ દિલ મોમીન। હવે જેને પહેચાન્યા છે, અંદર જેને ભીતર ગયા છે, જેને પહેચાન કરી છે ત્યાં આવેશ આવ્યો અને ત્યાં આવેશ આવ્યો તો જે વાણી ઉતરી છે એને બધી જ ગાંઠો ખુલતી ગઈ, ખુલતી ગઈ, ખુલતી ગઈ। સુંદર સાથ તમે જુઓ, વિચારો આની પર। ધણીજીની મહેર કેટલી છે એ વિચારો। બધું ખુલતું ગયું, ખુલતું ગયું, ખુલતું ગયું। અને એટલા માટે કહીએ છીએ આપણે કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો। કોઈ પણ સુંદર સાથ સાંભળો એમને। રામજી મહારાજ શું નિધ એમને આપે કહેવાય નહીં। એક બુંદ છે, તે તો સાગરોના સાગર પડેલા છે, શું એમને આપી રહ્યા છે? એવું ન વિચારો કે આપણે જે માર્ગ પર ચાલીએ છીએ એ આપણો જ માર્ગ સાચો છે, બીજા બધાનો માર્ગ ખોટો છે। બધા જ માર્ગ
સાચા છે. અંદરથી તમે વિચારશો તો બધા જ સુંદર સાથ જે કંઈ કરી રહ્યા છે થોડા વત્તા અંશે બધું જ સાચું છે. કારણ કે રાજી મહારાજની મહેર જે રીતે તમે કાંતો એ રીતે તમને બારીક કાંતો છો બારીક તમને મળશે. ઉપર છેલ્લું કાંતશો તો એ રીતે બતાવશે, એ રીતે નીંદ મળશે. तादिन थे पसरी दया पल पल चढ़ते रंग कोई पहचान पीयूसो અને આ રંગ ચડવા મળ્યો, પલ પલ રંગ ચડવા મળ્યો તો કોઈ પહેચાન પીયુસો તબ કહ્યો શ્રી મહામતી નામ. આ રંગ ચડવા મળ્યો ત્યારે કહ્યો શ્રી મહામતી નામ. સમજ પડી ગઈ કે હવે તો આ પાંચ શક્તિ અંદર છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. तब कहो श्री महामती नाम अब मैं हुई जाहिर देखा वतन श्री धाम. अब मैं हुई जाहिर. अब मैं हुई जाहिर मीन्स કે તમે આ બધું મને જે આપ્યું પરમધામની બધી જ નીધ મને આપી. हुई पहचान पीयूषो तब कहो श्री महामती नाम કે તમારી મને પૂરી પહેચાન થઈ ગઈ ત્યારે કે છે તમે તમારું નામ મને આપી દીધું એમ કે છે પ્રાણનાથ. અને એમણે મારું નામ મહામતી રાખ્યું. એમણે કેમ તો અંદર બેસીને કોણ બોલી રહ્યું હતું એમ ભલે વજૂદ તો એ છે કે એમણે મારું નામ રાખ્યું છે મહામતી. અને કહે છે કે અખંડ પરમધામ અબ મેં હુઈ જાહેર. અબ મેં હુઈ જાહેર કે અખંડ પરમધામ ને બતાવીને અને બધાની અંદર મને મહામતી દેખ્યા વતન શ્રીધામ. દેખ્યા વતન શ્રીધામ मीन्स के परमधाम बतावीने અને अब मैं जाहिर हुई. अब मैं जाहिर हुई क्यों? अगर सुंदर साथ ની અંદર મહામતી તરીકે હું જાહેર થઈ ગયા. મહામતી કહે છે કોને? મહામતી કહે છે કોને? અહીંયા શું કહે છે કે અહીંયા તમે મને અંદર આપીને મને તમારી પહેચાન કરાવીને તમે મને મહામતી કહ્યું અને એ અખંડ ઘર બતાવીને બધા સુંદર સાથની મધ્યની અંદર મને મહામતી તરીકે જાહેર કરાવી. મહામતી તરીકે હું જાહેર થઈ ગઈ. શ્રી મહામતી શ્રી પ્રાણનાથ ત્યારે કહે છે આપણે તો મહામતી કોને કહેવાય? બીજો પ્રશ્ન છે, ચર્ચાઈ ગયેલો છે, સરળ અને સિમ્પલ છે. बात कही सब वतन की, बात कही सब वतन की, सो निरखे में निशाना प्रकाश पूर्ण दृढ़ हुआ उड़ गया अनुमान. હવે સુંદર સાથ સાંભળો. અહીંયા આગળ શું કે છે કે बात कही सब वतन की, बात कही सब वतन की. અહીંયા શું વાત છે કે ધણી દેવચંદ્રજીએ જે પરમધામનું વર્ણન કરતા હતા, જે બધી વાત બતાવી હતી એમ કે છે, જે બધી વાત કહીતી હતી એમ, જે આપણે ચર્ચા કરતા હતા, પરમધામનું વર્ણન પણ કરતા હતા. તો એ કે છે बात कही सब वतन की, सो निरखे में निशान. सो निरखे में निशान. હવે આવે સ્વરૂપે બિરાજમાન આવી ગયા તો એમને પણ આ બધા નિશાન મળવા મળ્યા.
એ જ વસ્તુ અહીં આપણે સુંદર 7 ની અંદર જો કે પરમધામની અંદર આપણે ડૂબ્યા હોઈએ, પરમધામના 25 પક્ષની અંદર ડૂબ્યા હોઈએ અને એની અંદર ડૂબતા 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 બસ અંદર ડૂબકી મારતા હોઈએ આપણે, મીન્સ અંદર, તો રાજ્ય મહારાજ અવશ્ય બતાવશે, અવશ્ય બતાવશે. એક પ્રશ્ન હોય તમને, એક એક્ઝામ્પલ આપું તમને. એક પ્રશ્ન હોય કે પાટઘાટ, કોઈને સમજ ન હોય તો પાટઘાટ વિશે. તો હવે પાટઘાટ કેવો છે, બસ એની અંદર મંથન કર્યા કરે, મંથન કર્યા કરે, અંદર ડૂબ્યા કરે જાતે જ. તો જાતે ડૂબ્યા કરશે. તપાસ બધી મહેનત કરી, આજુબાજુ બધે તપાસ કરી, પણ છતાં થોડા સંશય રહ્યા છે અને જાતે અંદર ડૂબ્યા. તો એક દિવસ એવો આવશે તો ધની છે એ પોતે બતાવશે કે જો તું અવશ્ય બતાવશે. અને એ કે છે કે સો નિરખે મેં નિશાન, સો નિરખે મેં નિશાન. પ્રકાશ પૂરણ દ્રઢ હુઆ, પ્રકાશ પૂરણ દ્રઢ હુઆ, કે જે મને જે નીંદ મળી છે એની અંદર હું ચોક્કસ થઈ ગઈ. જે મને પ્રકાશ થયો હતો, જે મને સમજ હતી પરમધામ વિશે, જે મને જાણવા મળ્યું હતું, એની પર હું દ્રઢ થઈ ગઈ, ચોક્કસ થઈ ગઈ. અને જે મારી અટકળ હતી, પ્રકાશ પૂરણ દ્રઢ હુઆ, ઉડ ગયા અનુમાન, જે અનુમાન હતું એ પણ ઉડી ગયું. બધું સ્પષ્ટ થવા દેખાવા મળ્યું, બધું સ્પષ્ટ થવા મળ્યું. સુંદર 7 આપણે પોતાની જાતે વિચારો. 6ઠા દિવસની અંદર પરમધામના 25 પક્ષની અંદર અમુક સુંદર 7 ને આ નથી સમજ, આ નથી સમજ, આ રાજ્ય મહારાજ એક યા બીજી રીતે આપણને આપણા બધા જ સંશયો દૂર થાય છે કે નથી થતા. અંદર ડૂબો, જાતે કંઈક કાઢવા પ્રયત્ન કરો, જાતે. જાતે કંઈક કાઢશો જાતે કંઈક મરજીવા બનશો તો આ નિધ અવશ્ય મળશે. બીજા સુંદર 7 કહે છે, આપણને સમજાવે છે સાચી વાત, પણ એ લઈને બેસી રહીને એમને સાચું માનીને આપણે બેસી રહીશું તો થોડો ઉદ્યમ આપણે જાતે પણ કરો, ઉદ્યમ થોડો જાતે પણ કરો. અને એ ઉદ્યમ જાતે કરીશું તો કોઈ કાંતતું હોય, એ કાંતા હોય અને તમે એને જોયા કરો બારીકીથી કેટલું સરસ કાંતે છે, એને જોયા કરો તો શું મળશે? આનંદ આવશે તમને, નો ડાઉટ. પણ જે જાતે કાંતવાનો આનંદ છે એ કંઈક ઓર છે. એટલે કોઈ બતાવી દે આપણને, એની અંદર તમને આનંદ આવશે, સમજ આવશે, બધું જ થશે. પણ જાતે કાંતેલું છે, જાતે અંદર ડૂબ્યા છે, એનો આનંદ કોઈ ઓર છે. आपा में पहुंच पहचानिया, शब्द हुआ सत, आपा में पहचानिया. કે છે મેં પોતાની જાતને પહેચાની ગયા, મેં अपने आप को पहचानी, સંબંધ પણ પહેચાની, શું નિસ્બત છે એની પણ સમજ પડી. આપા મેં પહેચાનિયા, સંબંધ હુઆ સત, સંબંધ જે હતો એ સત થયો એમ કે એની મને પહેચાન થઈ ગઈ અને એની પણ મને સમજ પડી ગઈ. સંબંધ હુઓ સત એ મહેર કહી ન જાવહી, જબ સુધ પરી ઉત્પન્ન ઉત્પત. મને મારી પહેચાન, મને મારી પણ પહેચાન થઈ ગઈ અને જે સંબંધ હતો
એ સંબંધ પણ કે આપણે ધનીની અંગના છે એ પણ હવે સત થઈ ગયું એમ કે છે, એની પણ પુરવાર થઈ ગયું. એ મહેર કહી ના જાવહી. હું આ મહેર નું વર્ણન કેવી રીતે કરું એમ કે છે. આજે મને મહેર થઈ, ધનીએ જે મારી પર મહેર કરી, આનું વર્ણન કેવી રીતે કરું? અને એ મહેર થી મારા શરૂથી સબ સુદ પરી ઉત્પત, કે શરૂથી અત્યાર સુધીના જે બધા સંશયો હતા મારા, એ બધા જ મીટી ગયા, બધા જ સમાપ્ત થઈ ગયા, બધા જ સંશયો મારા સમાપ્ત થઈ ગયા. તો કયા સંશયો હતા? પ્રશ્ન. કયા સંશયો હતા? તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? જો તમે પરમધામની અંગના હો, હું પણ પરમધામની અંગના છું. તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો, હું પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? હવે આ જે સંશય શું કે છે, હવે એ બધા હવે મારા છે, બધી મારી ઉલઝનો છે, બધી મીટી ગઈ, મારા સંશય બધા સમાપ્ત થઈ ગયા. એમ છઠ્ઠા દિવસની અંદર સુંદર સાત આમને પરમધામની સમજ પડે છે અને મને કેમ નથી પડતી? આવો સંશય થવો જોઈએ કે ન થવો જોઈએ? આ વર્ણન કરે છે તો હું કેમ ન કરી શકું? કરો અને પછી કસરી કરવાની શરૂ કરી દો. ત્યાં આગળ તો કહી દીધું કે મને ઉઠાવી દે, તું બેસી જા તો તને પણ પરમધામ દેખાશે, ગાદી પણ નહીં. તું મને મારી નાખ, મારા પછી તારા તનની અંદર લીલા થશે, કરવાના છે, તો તને દેખાશે તે સમય. જાહેર લોકો કહે છે મને ઉઠાવી દે, ગાદી પરથી ઉઠાવી દે, એવું કહે છે, પણ ના, વાસ્તવમાં એ નથી. અહીંયા આગળ છઠ્ઠા દિવસની અંદર મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. તો તમને પરમધામ દેખાય છે તો મને નથી દેખાતું કેમ? એની પાછળની કસરી શરૂ કરી દો. એ માર્ગ પર ચાલો. ધની કે છે હું તો અંદર બેઠેલો છું, તું ન પહેચાનું તો મેં ક્યાં કરું? તારી માયાની અંદર તારી દ્રષ્ટિ છે, હું તો બધું બતાવી રહી છું, પણ તને પહેચાન તારી દ્રષ્ટિનું ફેરવતી નથી. એમાં મારો શું વાંક છે? मैं तो मेरा दई चुकी, मैं तो मेरा दई चुकी, पर तूने न लिया. આપણી દ્રષ્ટિ માયામાં છે એટલા માટે નથી યાદ. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર વિરાજમાન છે. છઠ્ઠા દિવસની લીલા છે, ત્રીજા ને ચોથા દિવસની લીલાની વાત નથી, આ છઠ્ઠા દિવસની લીલાની વાત છે. તો આપણા જે અંદરના જે બધી ગડમથલો છે, સંશયો છે, બધા જ સંશયો દૂર થઈ જશે. શું કે છે? એ મહેર કરી ન જાવહી, એ મહેર કહી ન જાવહી. આ મહેરનું વર્ણન ન થઈ શકે એમ કે છે. હું કેવી રીતે બતાવીશ બાબા? શક્ય નથી એમ કે છે. પણ મારા દિલની અંદર, મારી અંદર જે બધા સંશયો હતા, શરૂઆતથી અત્યાર સુધીના બધા સંશયો હતા, એ બધા જ સંશયો, બધી જ મનોકામના સંશયો બધી જ પૂરી કરી દીધી. સબ શુદ્ધ પરી ઉત્પત, સબ શુદ્ધ પરી, શુદ્ધ મીન્સ જે બધી ના સમજ હતી એ પણ હવે સમજ આવી ગઈ, જે સંશય હતા એ પણ દૂર થઈ ગયા. સબ શુદ્ધ પરી ઉત્પત. મુझे जगाई जुगत सो, सुख दियो अंग आप, કે હે પ્રીતમ તમે બડી યુક્તિથી મને તમે જગાવી છે. મને જગાઈ જુગત સો, સુખ દિયો અંગ આપ, અને પછી આ સુખ આપ્યું મને. બડી યુક્તિથી જગાવી
અને મને તમે જે આ સુખ આપ્યું, કંઠ લગાઈ કંઠો સે આવિદ કિયો મિલાપ, કંઠ લગાઈ કંઠો સે આવિદ કિયો મિલાપ. હવે અહીં આગળ એક થોડોક વધારે પડદો પાડે છે. અહીંયા આગળ સર વિરહનો પ્રકાશ અહીંયા કરે છે. અહીંયા વિરહનો પ્રકાશ, વિરહ કયો છે એનો પ્રકાશ કરી રહ્યા છે. તો એમને વિરહ કયો હતો? સ્વામીજીને વિરહ કયો હતો? પ્રશ્ન છે. સ્વામીજીને વિરહ કયો હતો? જુઓ, વિતકની અંદર જુઓ, વાણીની અંદર જુઓ, તો એમને વિરહ ફક્ત એક જ હતો. એમને બધું દેખાય છે અને મને કેમ નથી દેખાતું? એના માટે કૃષ્ણ કરી, એટલી તપસ્યા કરી. કૃષ્ણ કરી મીન્સ તપસ્યા કરી આપે છે. અને આ વિરહ હતો કે એ નિધ એમને મળે છે તો મને કેમ નથી મળતી? શું મને મારો ધણી નથી? હવે એમણે તો ચોખ્ખું કીધું કે હું તો અંગના નાર છું, તું પણ પરમધામની ઇન્દ્રાવતી નાર છે. તો તમને દેખાય તો મને કેમ ન દેખાય? જો હું બ્રહ્મ સૃષ્ટિ હોઉં, તમે બ્રહ્મ સૃષ્ટિ હોય, તો તમને આ બધી નિધ મળે છે તો મને કેમ નથી મળતી? અને આની પર આપણે કૃષ્ણ કેમ નથી કરતા? તો પછી ધનીની મહેર થશે એમ કે છે. તો પછી ધનીની મહેર થશે. વિરહનો પ્રકાશ સખત આપે, બહુ ઘણું બધું સમજાવી જાય છે, પણ આ આપણે કરતા નથી. આપણે બધા મુજે જગાઈ જુગત સો, બડી યુક્તિથી ધની તમે મને જગાવી છે એમ કે છે. સુખ દિયો અંગ આપ, જગાવીને અને બધું જ મને સુખ આપ્યું. કંઠ સો કંઠ લગાઈ કે યાવિદ કિયો મિલા, કેવી રીતે જગાવ્યા? તો જે તડપ છે, તડપ, મળવાની તડપ, મેળવવાની તડપ, એની વાત થઈ રહી છે. ખાસી જાન ખેડી જમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા, સો યુગ્યા વાહી રસમ. ખાસી જાન ખેડી જમીન, કે મારા હૃદય રૂપી જે જમીન છે, એને તમે ખેડી મીન્સ એને સમજ્યા તમે બરોબર, અને ત્યાર પછી પહેલા કે છે ને, ધની જેની પર મહેર કરવા માંગે મહેર સાગરની ચોપાઈ છે. તો પહેલે બનાવે વજૂદ, પહેલે બનાવે વજૂદ, ત્યાર પછી એક બુંદ આપે. તો એ અહીંયા કે છે, અહીંયા આગળ એ અહીંયા સમજાવી રહ્યા છે કે ખાસી જાન ખેડી જમી, જલ સિંચ્યા ખસમ. કયું? પ્રિયાના પ્રેમનું જલની વાત છે. પ્રિયાના પ્રેમની જલ સિંચન કર્યું. બોયા બીજ વતન કા, બોયા બીજ વતન કા. કયું વતનનું બીજ? કયું? તો પરમધામના 25 પક્ષની સમજ, જ્ઞાન. બોયા બીજ વતન કા,
ચાલો. સો યુગ્યા વાહી રસમ. સો યુગ્યા વાહી રસમ મીન્સ કે વતનનું જે બીજ બોયું, વતનની વાણી, એટલે મીન્સ અહીંયા આગળ સનંદ વાણીની વાત કરે છે. અને પછી તમે જો એટલું મોટું વિશાળ વૃક્ષ થઈ ગયું એમ કે છે, વિશાળ વૃક્ષ ધારણ કરે. હવે આ વસ્તુ આપણે છઠ્ઠા દિવસમાં સમજીએ. ધન્યની મહેર આપણી પર છે તો આપણે સત્સંગમાં આવીએ છીએ, આપણને આ નિધ મળી રહી છે. એ ક્યાં બીજી રીતે. હવે જો આપણને આ નિધ મળતી હોય, ધન્યની મહેર હોય, નિધ મળતી હોય, અંદર ડૂબીએ તો આગળ જતા 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 વિશાળ વૃક્ષ થાય કે ન થાય? મીન્સ બધું સમજ પડે કે ન પડે? સરસ ઉદાહરણ આપી દો આનું. અહીંયા જ એક કે આપણે પહેલા સત્સંગ શરૂ થયો, આજે લગભગ 1.25 વર્ષ થયું. 1.25 વર્ષ કે 1.5 વર્ષ થયું. વિચારો કે આપણે પહેલા કેવા હતા ને અત્યારે કેવા છે. ધનીની મહેર જુઓ તમે, ધનીજીની મહેર જુઓ આપણી પર. बीज आत्म संग निज बुध के, बीज आत्म संग निज बुध के, सो में उठाया अंकुर, या जुबा इन अंकुर को क्यों कर कहूं सो नूर. કે આ બીજ ને, જે આ બીજ છે, બીજ આત્મ સંગ નિજ બુદ્ધ કે, કે મારી આત્માને, આ જે બીજ છે, મારી આત્માને જાગૃત બુદ્ધ નો સાથ મળી ગયો. જાગૃત એટલે કે છે કે બીજ આત્મ સંગ નિજ બુદ્ધ કે, સંગ નિજ બુદ્ધ એટલે એનો સાથ મળ્યો, જાગૃત બુદ્ધિનો સાથ મળી ગયો. બીજ આત્મ, મારી આત્માને જાગૃત બુદ્ધિનો જ્યારે સાથ મળી ગયો. કેમ? કે વજૂદ બનાવીને ખેતી કરી એમણે, એમ કે છે. પહેલે બનાયા વજૂદ, ત્યાર પછી એટલે જાગૃત બુદ્ધિનો સાથ મળી ગયો તો સોલે ઉઠાયા અંકુર. અને એનું અંકુર ફૂટ્યું, એમ કે છે. મીન્સ એનો વિકાસ થવા મળ્યો, જ્ઞાનનો વિકાસ થવા મળ્યો. या जुबा इन अंकुर को क्या कर कहूं सो नूर. કે આ અંકુરનો જે વિકાસ થયો એનું શું વર્ણન કરું, એમ કે છે. या जुबा इन अंकुर को, એનું શું વર્ણન કરું. क्या कर कहूं सो नूर, क्या कर, જે પ્રકાશ થયો, જે પ્રકાશનો ઉદય થયો, ટૂંકમાં મારા હૃદયની અંદર જે પ્રકાશનો ઉદય થયો એનું શું વર્ણન કરી શકું? કેવી રીતે વર્ણન કરું? હવે અહીંયા એક પ્રશ્ન થાય. સ્વામી પ્રાણનાથજીના તનની અંદર, સ્વામીજીના તનની અંદર એ બિરાજમાન થઈ ગયા. અહીં બીજી ચોપાઈ. સુન્યો બાની સુહાગની દીદાર દીદાર દિયા પીયુ જબ. દીદાર દિયા પીયુ જબ. अंदर पर्दा उड़ाई गया हुआ उजाला सब, अंदर पर्दा उड़ाई गया हुआ उजाला सब. બીજી ચોપાઈ છે. મીન્સ એમના દિલની અંદર બિરાજમાન થઈ ગઈ અને એમને આજે બધો ઉદય થયો, પ્રકાશનો, જ્ઞાનનો આજે ઉદય થયો. તો છઠ્ઠા દિવસની અંદર આ ઉદય સુંદર સાથના દિલની અંદર કેમ નથી થતો?
અવશ્ય થવો જોઈએ, પણ કેમ નથી થતું? હવે સુંદર સાત છઠ્ઠો દિવસ જે મોમીનોનો આપેલો છે એની અંદર આ ઉદય કેમ નથી થતો? એમના દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થયા તો એમને આ ઉદય થયો. તો છઠ્ઠા દિવસની અંદર પણ મોમીનોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો એ ઉદય આપણા દિલને કેમ નથી થતો? એ અહેસાસ આપણા દિલને કેમ નથી થતો? સમજો તો સારું, ન સમજો તો ચાલુ છે એને ચાલુ રાખો. ना तो ये बात जो गुज की सो क्यों होई जाहिर, नहीं तो आज गुज વાત છે હું કેમની જાહેર કરું? અને ગુજ વાત આ છે. કઈ ગુજ વાત? કે આ બધો ઉદય થયો તે ઘડીએ ગુજ વાત એ હશે, પણ અત્યારે છઠ્ઠા દિવસની અંદર ગુજ વાત શું છે? તો ગુજ વાત આ છે છઠ્ઠા દિવસની અંદર કે એમના દિલની અંદર બિરાજમાન થઈ ગયા, એમને જે પ્રકાશ થયો, એમનો જે ઉદય થયો એ છઠ્ઠા દિવસની અંદર મોમિનોના દિલની અંદર મોમિનોનો કેમ ઉજાસ કે પ્રકાશ નથી થતો? ना तो ये बात जो गुज कही सो क्यों होई जाहिर, सुहागिन प्यारी मुझको सो कर ना सको अंतर. આવી ગયું કે જો ત્યાં આગળ બેઠા છે, ત્યાં આગળ બેઠા છે અને જો ત્યાં ઉદય કર્યો છે, સ્વામીજીના તનમાં બેસી અને જે ઉદય કર્યો છે છઠ્ઠા દિવસની અંદર મોમિનોના તનની અંદર બેઠા છે. એટલે કે છે કે સુહાગીન પ્યારી મુझको, સુહાગીન પ્યારી મુझको, બધી બ્રહ્મ સૃષ્ટિ મને પ્યારી છે, મારી સુહાગીન છે, મારી દુલ્હન છે. તો સો ક્યો કર ના શકો અંતર, હું એમની સાથે અંતર કેમનું કરી શકું? સો કર ના શકો અંતર મીન્સ હું અંતર જુદાગી ન કરી શકું એમ કે છે. પ્રશ્ન હવે સમજાય તો વિચારો આને પર કે જે નિદ ધનીજીને મળી છે એ નિદ સ્વામી પ્રાણનાથજીને મળી છે. અંગનાઓ છે, અંગનાઓ છે, વિચારો. અને છઠ્ઠા દિવસની અંદર એ નિદ આપણને પણ મળી છે, એમના તનની અંદર પણ આવીને, સ્વામીજીના તનની અંદર આવીને અને મોમીના દિલની અંદર પણ બિરાજમાન થઈ. જો હવે આ જો એક જ પ્રોસિજર ધણીએ કરી છે, એટલે કે છે કે હું સુહાગીન પ્યારી મુझको, સુહાગીન પ્યારી મુझको, સુહાગીન છે મને પ્યારી છે, તો હું અંતર કેમનું કરી શકું એમ કે છે કે આને વધારે આપું આને ઓછું આપું, એવું ન કરી શકું કે. પણ સુંદર સાથ હવે તમે આપણે જાતે વિચારો કે ત્યાં પ્રકાશ થયો હોય તો આપણા દિલની અંદર પ્રકાશ કેમ નથી થતો? વિચાર્યો આ ગૂંચ છે. સમજ શકો છો સમજ્યો, પુકાર કરે શ્રી મહારાજ. સમજો, ચેત શકો છો ચેત્યો, આ ચેતવાનું છે. ત્યો નિદ મળે તો મને નિદ કેમ ન મળે? ત્યો વિરહ થાય તો મને કેમ નથી થતો? દાવો તો આપણે બધા કરીએ છીએ, પરમધામનો દાવો આપણે બધા કરીએ છીએ. પણ એ માર્ગ પર ચાલવું નથી આપણે. કે સુંદર સાથ મને બધા પ્યારા છે તો એમનાથી હું કેમનું છુપાવી શકું? नेक कहूँ या नूर की कछुक इशारत अब
पीछे तो जाहिर होयसी तब दुनी देखसी सब। પાછળ તો આ બધું બધાને પડવાનું છે, પણ પહેલું મારી મોમીનોને, પહેલા મારી બ્રહ્મ સૃષ્ટિને, મારી રૂહોને. પાછળ તો બધા લેશે, પણ અત્યારે આનું એક સરસ ઉદાહરણ આપી દઉં, કોઈ સુંદર સાહેબને યાદ હોય તો, કે શાક માર્કેટની અંદર એક શાક માર્કેટ છે, સમજી લો આ શાક માર્કેટ છે, આ બ્રહ્માંડ એક શાક માર્કેટ છે. શાક માર્કેટની અંદર એક વ્યક્તિ 100 રૂપિયે કિલો હીરા વેચવા બેઠેલો છે. 100 રૂપિયે કિલો હીરા વેચવા બેઠેલો છે. કોણ લેશે એને? જાહેરી લોકો શું કહેશે? આ તો છેતરવા બેઠો છે. કોલસા વેચવા 100 રૂપિયે કોલસા વેચે છે, જે 10 રૂપિયે કોલસા મળતા હોય, 5 રૂપિયે કોલસા કિલો મળતા હોય, એને હીરા કહી અને કે 100 રૂપિયે કિલો વેચી રહ્યો છે. જાહેરી લોકો. અને એ જ જ્યારે પારખું ઝવેરી લોકો એ કોલસાને લઈ જાય. પારખું લોકો, પારખું મીન્સ જે ઝવેરી છે, જેને જ્ઞાતા છે, જેને સમજ છે, એને ગ્રહણ કરશે, મીન્સ એને લેશે 100 રૂપિયે કિલો હીરા. પણ જ્યારે એ સમજ પડશે ના ભાઈ કોલસા નતા, ખરેખર હીરા હતા, અને લેવા જશે ત્યારે તોબાના દરવાજા બંધ થઈ જશે. એ અહીંયા આ કહેવામાં આવે છે કે અત્યારે તમે લેવું હોય તો લો, અને અહીંયા કોણ લેશે? કે જે મોમીન હશે એ લેશે, એને ગ્રહણ કરશે. જે નિસ્બતી હશે, नेक कहूं या नूर की, नेक कहूं या नूर की, कुछ इशारत अब, कुछ इशारत अब. એ ઈશારત છે, અંદર ડૂબશો તો બધું એને પાસા પાડશો તો હીરો બનશે. એટલે ઈશારત આપી છે, એની અંદર તમે અંદર ડૂબવા પ્રયત્ન કરશો, અંદર ડૂબશો તો આખું બ્રહ્માંડ દેખાશે, મીન્સ આખું પરમધામ દેખાશે. એ નિધની અંદર ડૂબશો તો पीछे तो जाहिर होयसी, पीछे तो जाहिर होयसी तब दुनी देखसी सब. ત્યારે દુનિયાવાળા જોશે, પણ પહેલા તો ચેત સકો સુચેતિયો. એ જો વિરહા બીતક કહી, એ જો વિરહા બીતક કહી, અહીંયા આગળ કયા વિરહની બીતક બતાવી? હવે એ જો વિરહા બીતક કહી, તો કયા વિરહની બીતક બતાવી છે? એ જો વિરહા બીતક કહી, पिया मिले जिन सूल, पिया मिले जिन सूल, अब फेर करूं प्रकाश थे, जासो पाइए मायने भूल. કે મને મારા ધણી, કેવી ધણી દેવચંદ્રજીને, ધણી દેવચંદ્રજીને અને સ્વામી પ્રાણનાથજીને બંનેને કેવી રીતે મળ્યા છે તમે જુઓ. કેવી રીતે મળ્યા છે? ધણી દેવચંદ્રજીને 14 વર્ષ નિષ્ઠાબંધ સુધી ભાગવત સાંભળે છે, પછી નથી મળ્યા. પછી પરીક્ષા થઈ છે, મોટી પરીક્ષા. બીમાર પડે છે, પેલા એક પડીકી પણ આપે છે વૈદ્ય. બેસુદ થઈને જમીન પર પડે છે, ત્યાર પછી આ નીંદ પડે છે. મૂકી આવે છે, પોતાના પિતા ત્યાં મૂકી આવે છે કે ચાલ હું તને લઈ જાઉં. સ્વામી પ્રાણનાથની હફસાની અંદર જુઓ તમે, હવે
એટલે કે છે કે જે કષ્ટ કર્યું છે, જે કષ્ટ વેઠ્યું છે એમણે, કે આ જે દર્દ છે કે તમને મળે છે ને મને નથી મળતું, આ દર્દ છે, અને જે કષ્ટ કર્યું છે, કષ્ટ વેઠ્યું છે એમણે બધું, અને એના કારણે મળેલા છે પ્રીતમ. આપણે તો કષ્ટ બિલકુલ વેઠવું નથી. અને પ્રીતમને જોઈએ છે. પ્રીતમ કે છે એ રીતે તો હું તને એ રીતે આપવા તૈયાર છું. તારે આ રીતે જોઈતો હોય તો છઠ્ઠા દિવસની અંદર કે છે તારે આ રીતે જોઈતો હોય તો આ રીતે આપવા તૈયાર છું. કષ્ટ નથી. જો તમે જે કષ્ટ ધણી દેવચંદ્ર જે કરી, જે સ્વામી પ્રાણનાથ જે કરી, એ કષ્ટ આપણે કરવી પડી છે. તને એ રીતે જોઈતું તો એ રીતે આપું તને, સહેલાઈથી મળે આપું. પણ સહેલાઈથી મળ્યા તેમ છતાં પણ આપણે ઓળખી ન શકીએ તો વાંક કોનો? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? સહેલાઈથી આપણને મળ્યા છે. કેમ? અંદર ભીતર જ આપવું નથી, જાહેરની અંદર જોવા પ્રયત્ન કરવો છે આપણે બધા. ભીતર જોવા પ્રયત્ન કરો. હું તો અંદર જ છું કે તું મને એક વાર ખરાબ દિલથી, ખરાબ પ્રેમથી બોલાય તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. અંદર ભીતર તો તું જો. એ તડપ કેમ નથી આવતી? ભીતર જોવાની તડપ કેમ નથી આવતી? એના માટે કષ્ટ કેમ નથી કરતા? ઇન્દ્રિયોને કેમ નથી ફટકારતા? ઇન્દ્રિયોને કેમ નથી વારતા? અને આ જ્યારે આપણને થશે, આ તડપ આવશે કે ધનીને હું મળું મળું ને મળું, આ તડપ આવશે. અને એનું કષ્ટ અહીંયા કહ્યું છે ને કે બંને કહ્યું છે, એ જો વિરહ તક કહી પ્રિયા મિલે જીન સુલ. પ્રિયા મિલે જીન સુલ. કયું સુલ? કષ્ટ ઉઠાવ્યું છે, અને દર્દ પણ. દર્દ અને કષ્ટ બંને. અને એ જ વસ્તુ અહીંયા આપણને છે. દર્દ કયું હોવું જોઈએ આપણને? કે મારો ધની મને કેમ ન મળે? રમધામની હું અંગના છું તો મારો પ્રીતમ મને કેમ ન મળે? આ દર્દ હોવું જોઈએ. અને સુલ કયું? તો સુલ એક જ છે કે બાહ્ય ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કર્યો, અને એની અંદર માર્ગની અંદર જે આવે, કષ્ટ આવે, એ બધા કાઢતા જાવ. આ કષ્ટ છે અને એ સુલ છે. મારા ને ધની વચ્ચેના માર્ગની અંદર જે કંઈક આવે ને બધો રદ કરતા જાઓ, રદ કરતા જાઓ, રદ કરતા જાઓ, તો પ્રીતમ મળે. अब फिर कहूं प्रकाश थे, जासो पाए मायने मूल. કે હવે હું તમને ફરી જાગૃત બુદ્ધિથી તમને બતાવી રહ્યો છું. अब फिर कहूं प्रकाश थे, જાગૃત બુદ્ધિથી હું કહી રહ્યો છું એમ કે જેનાથી મૂળ હકીકત જે છે, મૂળ હકીકતના જે માયના છે, મીન્સ જેના અર્થ છે, એ બધા જ ખુલી જશે એમ છે. જાસો પાઈએ માયને મૂલ. બધું ખુલી જશે. અહીંયા છઠ્ઠા દિવસમાં તો આ બધું ખુલી ગયું છે, નથી ખુલ્યું એવું નથી. આ બધું ખુલી ગયું છે. કોઈને સંશય નથી, કોઈ સુંદર સાથે સંશય નથી. આપણે કોણ છે એની પહેચાન છે, આપણો ધની કોણ છે એની પહેચાન છે, આપણું ધામ કયું છે એની પહેચાન છે. પણ જે સુલ થવું જોઈએ, જે તડપ થવી જોઈએ કે મારો ધની, મારો પ્રીતમ હજુ મને કેમ નથી મળતો, એ દર્દ થવું જોઈએ, એ વિરહ થવો જોઈએ. એ વિરહ નથી મળતો, અને એ વિરહ અને બીજો કયો સુલ મીન્સ કષ્ટ. કયું કષ્ટ? બીજું કશું કષ્ટ નથી. આની અંદર એકવાર ડૂબી જાઓ તો ઓટોમેટિક એ બધું જ નીકળતું જશે. કશાનું ભાન નહીં રહે. પછી ઇન્દ્રિયોને વારવાની પણ જરૂર નહીં.
કે ઇન્દ્રિયો તો ઓલરેડી વારી દીધી, ક્यों આગળ? એ વિરહની અંદર વારી દીધી. ઇન્દ્રિયોને એ વિરહની અંદર વારી દીધી. હવે એ વિરહની અંદર વારી દીધી તો બધું એની જાતે જ પડતું જશે, ખરતું જશે, એની જાતે નીચે ખરતું જશે. એ વિરહ લક્ષણ મેં કહે પણ નાહી વિરહાતાએ, या विद विरह उदम की जो कोई किया चाहे. કે આ તો મેં વિરહના લક્ષણ બતાવ્યા એમ કે છે. એ વિરહ લક્ષણ મેં કહે, આ તો મેં વિરહના લક્ષણ બતાવ્યા. પણ નાહી વિરહતા હે. આ હે મીન્સ હજુ આ વિરહ તમારી અંદર નથી દેખાતો. મીન્સ આપણી અંદર આ વિરહ નથી દેખાતો. વિરહના લક્ષણ બતાવ્યા પણ આપણી અંદર આ વિરહ દેખાતો નથી. પણ નાહી વિરહતા હે યા વિદ વિરહ ઉદમ કી, કે આમાંથી કોઈ સુંદર સાથ, કોઈ સુહાગીન જો આ લેવા ચાહતી હોય તો આ મેં માર્ગ બતાવ્યો છે. ઉદમ મીન્સ આ માર્ગ બતાવ્યો છે મેં. આ ઉપાય છે, આ તરીકો છે. આ માર્ગ પર ચાલો. या विद विरह उदम की जो कोई किया चाहे, जो कोई किया चाहे, जो કોઈને આવી શકો તો આવો. જેને આ માર્ગ પર ચાલુ હોય ચાલી શકે છે. મેં માર્ગ બતાવી દીધો, મેં ઉદમ બતાવી દીધો. ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે, મહામતીજી કહી રહ્યા છે. વિચારો હોય આપણી પાસે કયો વિરહ હોય છે, કયું દુઃખ હોય છે, અહીંયા કયું બતાવી રહ્યા છે. તડપ હોવી જોઈએ બસ. ધની મને ક્યારે મળે, આ તડપ હોવી જોઈએ. લડો ઝઘડો અને એના માટે જે કષ્ટ સરસ બને. આ બહુ કહ્યું છે, પિયા મિલે ચિન સુર, પિયા મિલે ચિન સુર. પિયા પિયા મળવાની જે તડપ છે અને એની અંદર જીન સુલ મીન્સ કે પિયા અને આપણા માર્ગની અંદર જે જે આવે એ બધા સુલ છે, એ બધા કષ્ટ છે. એ કષ્ટનું નિવારણ કરતા જાઓ, એ કષ્ટ બધા ટાળતા જાઓ. વીરા સુનતે પીયુ કા. હવે કે જે પિયાની જો વાત સાંભળે અને અંદર જો દર્દ ઉત્પન્ન ન થાય, કોઈ આપણા પ્રીતમની વાત કરે અને એ અંદર મળવાની, એમને મળવાની જો ઈચ્છા થાય નહીં, અંદર દર્દ ઉત્પન્ન ન થાય. ધનીની કોઈ વાત કરતો હોય, હું મારા ધનીને ક્યારે મળીશ, આ દર્દ જો ઉત્પન્ન ન થાય તો. વિરહ સુનતે પીયુ કા आन उड़ गई जीना, तारे वतन सैया यो कहे, नाही न ए विरहीन. કે પ્રીતમને જુદાઈગીની જે વાત સાંભળી, વિરહ સુનતે પીયુ કા, કે પ્રીતમની જે આ રીતે આપણને જુદાઈગી મળી છે, આ રીતે આપણે આ પરાત્મમાં જાગૃત થવાનું છે. આ બધી વાત સાંભળી અને જો આપણને દર્દ પેદા ન થાય, આહન ઉડ ગઈ જીન. આહન ઉડ ગઈ જીન મીન્સ કે આ શરીરને ન ત્યાગ્યું, આ શરીરને ન ત્યાગ્યું. સુંદર સાથ અહીંયા શરીરને ત્યાગવાની વાત કરે છે.
કે આ શરીરને ન ત્યાગ્યું તો તાએ વતન સૈયા યો કહે, તો શું કે છે કે એને ન ત્યાગ્યું તો એને ત્યાં આગળ પરમધામ ની અંદર સુંદર સાથ કહેશે કે તું વિરહની નહીં, એમ તું કે તને પ્રીતમની તડપ તારી અંદર નથી, એમ કે છે. હવે શરીરને ન ત્યાગ્યું નો અર્થ શું? વજૂદને સમાપ્ત કરવાની વાત નથી કરતા. માર્ગ બંધ કરી દો, મગજનો માર્ગ બંધ કરી દો. મનને જ્યારે નમન થશે, નમન મનનું અસ્તિત્વ ન હોય, નમન મન જ્યારે નમન થશે ત્યારે સુમનની શરૂઆત થશે, અને સુમનની શરૂઆત થશે અને સદગુરુની મહેર હશે, દીદાર પણ થશે. અને એ અહીંયા કહે છે કે એ સુહાગીન ના હોય, કે પિયુની જે વાત હોય, વિરહની હોય, પિયાના વિરહની જો વાત સાંભળે અને જો અંદર દર્દ ઉત્પન્ન ન થતું હોય કે હાય આ મારું તન ક્યારે હું તજી અને મારા ધણીના ચરણોની અંદર જાગૃત થઈ. જો હોવે આપે વિરહની સો ક્यों કહે વિરહા સુત. સરસતાની ચોપાઈ છે. જો હોવે આપ વિરહની સો ક્यों કહે વિરહા શુદ્ધ, કે તમે સ્વયં વિરહની અંદર હો તો પછી એ વિરહનું વર્ણન કેવી રીતે કરી શકો એમ. કે કોઈની સાથે કોઈની સામે આ દુઃખનું વર્ણન તમે ન કરી શકો, ન બતાવી શકો. આની અંદર એક સરસ ચોપાઈ ગઈ કે પતંગ કહે પતંगा को मैंने दीपक को देखा है. पतंग कहे पतंगा को तो मैंने दीपक को देखा है. હવે જે પતંગ કહે છે કે મેને દીપકને જોયો છે, તો કો તો એ પતંગ બી નથી, કો તો એ દીપક નથી. કેમ? એની પાછળનું કારણ શું? તો જે પતંગ છે એનો જે પ્રીતમ છે એ અંધકાર છે, અંધકાર. હવે જો દીપક થાય એટલે અંધારાનો નાશ થાય. કો તો એમાં જંપલાવીને પોતાના પ્રીતમને મળે, એ બધાને બતાતી ના પડે કે મેં દીપકને જોયા છે, મેં દીપકને જોયા, મેં એને ચલો બુજાવા દઈએ. અંદર જાતે હોમાઈ જાય પ્રીતમને મળવા માટે, દુનિયાને બતાવતી ન ફરે. એમ અહીંયા વિરહની હોય એ દુઃખ બધાને કહેતી ન ફરે. जो होवे आप विरहनी सो क्यों कहे विरहा सुध, सो क्यों कहे विरहा सुध. मीन्स જે દુઃખ છે, વિરહનું દુઃખ છે, બધાને બતાવતી ન ફરે. સુન વિરહા જીવ ના રહે તો વિરહની કહા થે બુદ્ધ, કે વિરહની અંદર આ જે જીવ ન રહે તેની બુદ્ધિ કેવી રીતે ચાલે? જીવ સમાપ્ત થઈ જાય એમ કહે છે. તો પછી તો વિરહીન કહા તે બુદ્ધ, કે આ શરીર સમાપ્ત થઈ જાય કે છે તો પછી એની બુદ્ધિ કઈ રીતે આવે એમ કે છે. સો વિરહીન કહા તે બુદ્ધ. હવે આ ચોપાઈ બીજી રીતે જોઈએ આપણે. જો મનનું અસ્તિત્વ સંપન્ન ખલાસ થઈ જાય, નમન થઈ જાય, મનનું અસ્તિત્વ મીટી જાય, તો પછી બધાને કહેતા ફરી આપણે આ જે છે, આ બુદ્ધિ જે છે, આ મન છે, એ કે છે અગર સુન વિરહા જીવ ના રહે, સુન વિરહા જીવ ન રહે
એ વિરહને અને વિરહની અંદર હૃદયની અંદર જે વિરહ ઉત્પન્ન થાય, ધણીને મળવાની જે તડપ થાય, એ તડપની અંદર મનનું અસ્તિત્વ જો મટી જતું હોય તો પછી કોઈને કહેવાની શુદ્ધ રહે આપણામાં ખરી? આપણે એ બુદ્ધિ છે ખરી? જો મનનું અસ્તિત્વ જ મટી ગયું પછી બુદ્ધિ જ નથી રહી, પછી શું? અને કોઈને બતાવતા ફરે તો એ વિરહની ન કહેવાય. જો કોઈને બતાવતા ફરે વિરહ નથી, હજુ એ તો ખાલી એ ભ્રમ છે, વિરહનો ભ્રમ છે. જેને વિરહ થાય એ બતાવતી ન ફરે. पतंग कहे पतंग को कहाँ रहा तू सोया, मैं देखा है दीपक चल दिखाऊता है. अभी की पाचन छुपाया. કે એક દીપક બીજા દીપકને સૂચના આપે. પતંગ કહે પતંગ કો કહા રહ્યા તું સોય. એકબીજાને સૂચના આપે કે ચાલ ભાઈ, ચાલ ભાઈ, ચાલ હવે તું કઈ અત્યાર સુધી ક્યાં હતો? તું કેમનો સુઈ રહ્યો હતો? કઈ પડી રહ્યો હતો? મેં દેખ્યા હે દીપક, મેં દેખ્યા હે દીપક ચલ દિખાવતા હે. मैंने दीपक जो है चल तने बताऊं एम के तो ओ दीपक नहीं. હવે જે બતાવી રહ્યા છે કે એક દીપક બીજા દીપક અત્યારે સાથે શા માટે સોઈ રહ્યો હતો, ચલો તને દીપક બતાવો. તો અહીંયા કે તો એ દીપક નહીં, क्या तू पतंग ना है? को तो ये दीपक नहीं, को तो तू पतंग नहीं. पतंग कहिए तिनको जो दीपक देखा जम पाए. દીપક પતંગ એને કહેવાય કે દીપક દેખી અને એની અંદર ચંપલાવી દે, પોતાનું સમર્પણ કરી દે. પ્રીતમને મળવા માટે શરીરની પણ ચિંતા ન કરે, શરીરની પણ ચિંતા ન કરે. આપણે પ્રીતમની વાતો સાંભળીને, સુંદર સાથની વાતો સાંભળીને આ વજૂદને ઊભું રાખીએ છીએ. વજૂદને ઊભું રાખીએ છીએ મીન્સ અહીંયા વજૂદને ઊભું રાખવું મીન્સ આપણું મેહપણું છે એને ઊભું રાખીએ છીએ, ખડું રાખીએ છીએ. આપણી બુઝરગીને ઊભી રાખીએ છીએ. મને આ કે છે, મને આ કે છે, આ જે બધું ખડું રાખીએ છીએ એનો મતલબ કે હજુ મનનું અસ્તિત્વ છે. ધીરે 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 પ્રયત્ન કરશો કરીશું આપણે બધા ધીરે ધીરે પ્રયત્ન અવશ્ય નાબૂદ થશે. મેહપણું છે, અહંકાર છે, બુઝરગી છે, અને આ જો બંને ખલાસ થઈ જાય બીજું બધું હશે તો ચાલશે, પણ આ મેન વસ્તુ બે. અસ્તિત્વ મિટાવો અને એ અસ્તિત્વ મિટાવો. તમે જેવા કો એવા સ્વભાવની અંદર આવી જશો તમે, ત્યારે આ લજ્જત મળશે, આ આનંદ મળશે. જે સમજ્યા છે અને જે સમજ્યા છે એ સમયા છે, અને જે સમયા છે એ જ સમજ્યા છે. અને એટલું સહેલાઈથી નથી મળવાનું. આ જુઓ કેટલી કસરી કરી છે ધણી દેવચંદ્રજીએ, સ્વામી પ્રાણનાથજી પોતાનો પ્રાણ પણ ત્યાગી દીધો છે. એટલે કે છે કે मेरे पीयू की बात है निराली, मेरे पीयू की बात है निराली, पटकता बहुत है, पटकता बहुत है उठाने से पहले. परीक्षा करे कि न करे, પણ છઠ્ઠા દિવસમાં તો ધણીજીએ પરીક્ષા કરવાની પણ બંધ કરી દીધી. ખાડો કેટલો વિશ્વાસ છે, વિશ્વાસ કરીને જે દોડશે તારતમ્ય પડશે. એ માર્ગ પર આપણે ચાલતા
પ્રીતમને મળવાનો વિરહ કેમ નથી થતો કે હવે કેમ કરીને હું સમાપ્ત કરી દઉં, મારો ધણી મને કેમ ક્યારે મળે. આ ચોપાઈને દોડાવીએ અહીંયા આગળ. કે તો ओ दीपक नहीं या तू पतंग ना है, पतंग कहिए तिनको जो दीपक देखा जम पाए, जो दीपक देखा जम पाए. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम.